શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બીજા ગ્રહ પર રહેવાની કલ્પના દાયકાઓથી વિજ્ઞાન કથાઓ અને ફિલ્મોનો વિષય રહી છે, પરંતુ વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ જોતા હવે આ માત્ર કલ્પના નથી રહી। પૃથ્વી પર વધતી જતી વસ્તી, મર્યાદિત કુદરતી સંસાધનો અને આબોહવા પરિવર્તનના જોખમોને કારણે વૈજ્ઞાનિકો હવે પ્લેનેટ બી, બીજા ગ્રહની શોધને ગંભીરતાથી લઈ રહ્યા છે। મંગળ ગ્રહ અત્યારે આ યાદીમાં સૌથી મોખરે છે, પણ શું ખરેખર આપણે ત્યાં રહી શકીશું? આ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાન, પડકારો અને ભવિષ્યની શક્યતાઓમાં છુપાયેલો છે। બીજા ગ્રહ પર વસવાટ કરવા માટે સૌથી પહેલી શરત એ છે કે તે ગ્રહ પૃથ્વી જેવો હોવો જોઈએ, અથવા આપણે ત્યાં પૃથ્વી જેવું વાતાવરણ ઊભું કરી શકતા હોવા જોઈએ। આપણા સૌરમંડળમાં મંગળ એવો ગ્રહ છે જે પૃથ્વી સાથે ઘણી સામ્યતાઓ ધરાવે છે। મંગળ પર દિવસની લંબાઈ પૃથ્વી જેવી જ છે, ત્યાં ઋતુઓ બદલાય છે અને જમીનમાં થીજી ગયેલા પાણીના પુરાવા પણ મળ્યા છે। જો કે, પડકારો પણ એટલા જ મોટા છે। મંગળનું વાતાવરણ પૃથ્વી કરતાં ઘણું પાતળું છે અને તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ છે, જે માનવ શ્વાસ માટે જીવલેણ છે। વળી, ત્યાંનું તાપમાન અત્યંત નીચું રહે છે અને મજબૂત ચુંબકીય ક્ષેત્રના અભાવે સૂર્યના હાનિકારક વિકિરણો સીધા સપાટી પર આવે છે। બીજા ગ્રહ પર રહેવા માટે ટેરાફોર્મિંગ નામની પ્રક્રિયા સૌથી વધુ ચર્ચાય છે। ટેરાફોર્મિંગ એટલે કોઈ ગ્રહના વાતાવરણને પૃથ્વી જેવું બનાવવા માટે કૃત્રિમ ફેરફારો કરવા। મંગળના કિસ્સામાં, ત્યાં ગ્રીનહાઉસ વાયુઓ વધારીને તાપમાન વધારવું અને બરફને ઓગાળીને પાણી મેળવવું એ એક લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા હોઈ શકે છે। વિજ્ઞાનીઓ માને છે કે જો આપણે મંગળ પર માનવ વસાહત સ્થાપવી હોય, તો શરૂઆતમાં લોકોએ ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં અથવા એવા ગુંબજોમાં રહેવું પડશે જ્યાં દબાણ અને ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે। અવકાશ વિજ્ઞાનની સંસ્થાઓ જેમ કે નાસા અને એલોન મસ્કની કંપની સ્પેસએક્સ અત્યારે મંગળ પર મિશન મોકલવાની તૈયારી કરી રહી છે। તેઓ માત્ર રોબોટ્સ જ નહીં, પણ 2030 કે 2040 સુધીમાં માણસોને ત્યાં મોકલવાનું લક્ષ્ય ધરાવે છે। જો આપણે સફળતાપૂર્વક ત્યાં પહોંચીએ, તો પણ ખોરાક, પાણી અને ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવી એ મોટો પ્રશ્ન હશે। ત્યાંની માટીમાં ખેતી કરવી મુશ્કેલ છે, તેથી હાઇડ્રોપોનિક્સ માટી વગરની ખેતી જેવી પદ્ધતિઓ અપનાવવી પડશે। વળી, પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર એટલું છે કે જો કોઈ મદદની જરૂર પડે, તો પૃથ્વી પરથી ત્યાં પહોંચતા મહિનાઓ લાગી શકે છે। બીજી તરફ, સૌરમંડળની બહાર પણ એવા ઘણા ગ્રહો, એક્સોપ્લાનેટ્સ, શોધાયા છે જે હેબિટેબલ ઝોનમાં છે, એટલે કે ત્યાં તાપમાન એવું હોઈ શકે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકે। પરંતુ આ ગ્રહો હજારો પ્રકાશવર્ષ દૂર છે। વર્તમાન ટેકનોલોજી દ્વારા ત્યાં પહોંચવામાં હજારો વર્ષ લાગી શકે, જે અત્યારે અશક્ય જણાય છે। તેથી નજીકના ભવિષ્યમાં મંગળ અથવા ચંદ્ર પર ટૂંકા ગાળાના સ્ટેશન બનાવવાની શક્યતા વધુ છે। નિષ્કર્ષમાં કહીએ તો, બીજા ગ્રહ પર રહેવું એ માનવજાત માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે। તે માત્ર વિજ્ઞાનનો પ્રયોગ નથી, પણ અસ્તિત્વની લડાઈ છે। આપણે કદાચ આગામી 100 વર્ષમાં મંગળ પર નાની વસાહતો જોતા થઈએ, પરંતુ પૃથ્વી જેવું કુદરતી અને મુક્ત જીવન ત્યાં જીવવું એ સદીઓ સુધીનું સપનું હોઈ શકે છે। વિજ્ઞાન સતત પ્રગતિ કરી રહ્યું છે, અને જો મનુષ્ય તેની જિજ્ઞાસા અને સાહસ જાળવી રાખશે, તો એક દિવસ આપણે ચોક્કસપણે બહુગ્રહીય પ્રજાતિ, મલ્ટીપ્લાનેટરી સ્પીશીઝ બની શકીશું। જો કે, ત્યાં સુધી પૃથ્વીને સાચવવી એ આપણી પ્રથમ ફરજ છે।